વંદે માતરમ. સ્વામી દયાનંદ સરસ્વતી અને મારા હાથમાં છે સત્યત પ્રકાશ. વેદોની અંદર સ્વામી સચ્ચિદાનંદનું ખૂબ ઊંડાણપૂર્વકનું કાર્ય, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ ને અથર્વવેદ. અને સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે યાદ કરીએ, અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્વામી દયાનંદ સરસ્વતી વિશે શું કહે છે? રાષ્ટ્રભક્તિ, ધર્મની સાચી સમજ, ધર્મની સાચી ઓળખ, અંધશ્રદ્ધાનો વિરોધ અને સત્યની સાથે સ્વામી દયાનંદ સરસ્વતીએ ભારતની અંદર અને વિશ્વની અંદર જે વૈદિક ક્રાંતિની શરૂઆત કરી છે, અને સાથે સાથે વેદો તરફ પાછા વળવા માટે અને હિન્દુ સંસ્કૃતિ ઉપર જે સાચું કાર્ય કર્યું છે, અને સ્પષ્ટ અને સત્યની સાથે કર્મનિષ્ઠ જેમને કામ કર્યું છે, એવા દયાનંદ સરસ્વતી સદૈવ અમારા હૃદયની અંદર જીવતા રહે છે. અને ભારતની અંદર અત્યારે જે વિચાર પ્રવર્તમાન છે એની અંદર સ્વામી દયાનંદ સરસ્વતી 150 વર્ષ પહેલાં કેડીને કંડારીને ગયા હતા. એટલે યુવાનો માટે બ્રહ્મચર્યની પ્રેરણા અને સાચું કર્તવ્ય રાષ્ટ્ર માટે અને ભક્તિ માટે શું હોવું જોઈએ, દયાનંદ સરસ્વતીએ આજથી 150 વર્ષ પહેલાં ભારતના વ્યક્તિઓને અને ભારતના વ્યક્તિઓના વિચારને પ્રસ્થાપિત કર્યા હતા, હિન્દુ સંસ્કૃતિને અને વેદોને પ્રસ્થાપિત કર્યા હતા. આવા દયાનંદ સરસ્વતીને જ્યારે યાદ કરીએ છીએ ત્યારે સત્યત પ્રકાશને આપણે ક્યારેય ના ભૂલવું જોઈએ. વંદે માતરમ. ભારત માતા કી જય.